હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ લઈને આવીએ છીએ। મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ચંદ્રશેખર આઝાદે અલ્હાબાદમાં કયા સ્થળે જાતે ગોળી ખાઈ શહાદત વહોરી હતી? ચંદ્રશેખર આઝાદે જે છે અલ્હાબાદમાં કયા સ્થળે જાતે જ જે છે ગોળી ખાઈને શહાદત વહોરી હતી? તો કયા સ્થળે આવશે? આલ્ફ્રેડ પાર્ક આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આલ્ફ્રેડ પાર્ક ખાતે અલ્હાબાદમાં જે છે ગોળી ખાઈને ચંદ્રશેખર આઝાદે જે છે એ પોતાના પ્રાણ જે છે આપી દીધા હતા। અલ્હાબાદ જે છે એનું જે છે નવું નામ આપણને ખ્યાલ હોવો જોઈએ। શું છે? તો પ્રયાગરાજ જે છે એ અલ્હાબાદનું નવું નામ છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને જે છે નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો મિત્રો અહીંયા આપેલા જિલ્લા જે છે એમાંથી શું આવશે? જુનાગઢ આવશે। જુનાગઢ જિલ્લાની જે છે હદ જામનગર જિલ્લાને સ્પર્શતી નથી। ગુજરાતમાં મિત્રો વાત કરીએ, પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જે છે એ જામનગરમાં આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મોરબી, રાજકોટ, પોરબંદર ત્રણેય જિલ્લાની જે છે હદ જામનગર જિલ્લાને સ્પર્શે છે। અહીંયા જુનાગઢની એક સ્પર્શતી નથી। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર જે છે એ કોને છે? તો કોને આવશે? સંસદને હોય છે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને? તો સંસદને હોય છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારા કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, માછલીના શ્વસન અંગને શું કહેવાય? માછલીના શ્વસન અંગને જે છે એ શું કહેવામાં આવે છે? તો ચૂઈ કહેવામાં આવશે। શું આવશે? ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માછલીના શ્વસન અંગને શું? તો ચૂઈ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાંથી જોવા મળે છે? ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાંથી જોવા મળે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ મિત્રો ઋગ્વેદમાંથી જે છે જોવા મળે છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાંથી? તો ઋગ્વેદમાંથી જોવા મળે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પુસ્તકોની નગરી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? પુસ્તકોની નગરી તરીકે નીચેનામાંથી કયું સ્થળ જે છે એ ઓળખાય? તો કયું આવશે? નવસારી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પુસ્તકોની નગરી તરીકે જે છે એ કયું? તો નવસારી જે છે એ ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાળનો કાળો રંગ શેને આભારી છે? વાળનો કાળો રંગ જે છે શેને આભારી હોય? તો મેલેનિન આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વાળનો કાળો રંગ જે છે એ શેને? તો મેલેનિનને આભારી હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હૃદયના ધબકારા માપવા કયું સાધન વપરાય છે? હૃદયના ધબકારા માપવા માટે જે છે એ કયું સાધન વપરાય છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા સ્ટેથોસ્કોપ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે હૃદયના ધબકારા માપવા માટે કયું? તો સ્ટેથોસ્કોપ જે છે એ સાધન વાપરવામાં આવે છે। મિત્રો તમે જે છે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે લાસ્ટમાં 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો કયા વર્ષમાં લખી? નંદશંકર મહેતાએ જે છે ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો એ કયા વર્ષમાં લખી હતી? તો કયા વર્ષમાં આવશે? 1866 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો કયા વર્ષમાં? તો 1866ની સાલમાં જે છે એ લખેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની પત્રકારત્વ ક્ષેત્રે શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે શુદ્ધ ગુજરાતી પંચાંગ રજૂ કરનાર જે છે કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ઈચ્છારામ દેસાઈ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે શુદ્ધ ગુજરાતી પંચાંગ રજૂ કરનાર જે છે કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ એમનું પૂરું નામ થશે એ હતા। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન 11મો, નીચેનામાંથી કોનું નામ સમર્થ ભાષા શાસ્ત્રી તરીકે જાણીતું છે? નીચેનામાંથી કોનું નામ જે છે સમર્થ ભાષા શાસ્ત્રી તરીકે જાણીતું છે? તો કોનું નામ આવશે રાઈટ આન્સર? અહીંયા નરસિંહરાવ દિવેટિયા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કોનું નામ સમર્થ ભાષા શાસ્ત્રી તરીકે જાણીતું છે? તો કોનું આવશે? નરસિંહરાવ દિવેટિયા જે છે એમનું નામ સમર્થ ભાષા શાસ્ત્રી તરીકે જાણીતું છે।
જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? નીચેનામાંથી કઈ નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તો કઈ નદી આવશે? શારદા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શારદા નદી જે છે એ ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવતી નદી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું? ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર એનું નામ જે છે શું હતું? તો કયું આવશે? સિદ્ધાર્થ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર એનું નામ શું? તો સિદ્ધાર્થ એનું નામ હતું. મિત્રો, ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર જો પૂછાય તો કયું આવશે? પરમ 8000 એ ભારતમાં બનેલું જે છે સુપર કમ્પ્યુટર હતું અને ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર પૂછેલું છે. અહીંયા સિદ્ધાર્થ જવાબ આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિક્રમાદિત્ય શીર્ષક કોણે ધારણ કર્યું હતું? વિક્રમાદિત્ય શીર્ષક જે છે કોણે ધારણ કર્યું હતું? જો ચંદ્રગુપ્ત બીજો એમણે આ વિક્રમાદિત્ય શીર્ષક જે છે ધારણ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દારૂમાં કયું તત્વ હોય છે? દારૂમાં જે છે કયું તત્વ રહેલું હોય? તો ઇથાઇલ આલ્કોહોલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દારૂમાં કયું? તો ઇથાઇલ આલ્કોહોલ નામનું તત્વ રહેલું હોય છે. મિત્રો, એનું અણુસૂત્ર જે છે ખાસ યાદ રાખજો C2H5OH આનું અણુસૂત્ર થશે ઇથાઇલ આલ્કોહોલનું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 16મો, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ જે છે કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો મિત્રો શું આવશે? તમિલનાડુ આવશે. તમિલનાડુનો જે છે એ પોંગલ ખાસ એક તહેવાર છે. જ્યારે આપણે ઉત્તરાયણ મનાવીએ ત્યારે એ લોકો પોંગલ મનાવે છે. ખાસ યાદ રાખજો, તમિલનાડુનો જે છે ખાસ મુખ્ય તહેવાર છે પોંગલ જે છે એ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? અસ્મિતા પર્વ જે છે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો અસ્મિતા પર્વ જે છે હનુમાન જયંતિના દિવસે ઉજવવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનો દિવસ એટલે કે અસ્મિતા પર્વ હનુમાન જયંતિના દિવસે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રસિદ્ધ રચના મંગલ મંદિર ખોલો દયામય ના રચયિતાનું નામ જણાવો. પ્રસિદ્ધ રચના મંગલ મંદિર ખોલો દયામય એના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા નરસિંહ રાવ દિવેટિયા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રસિદ્ધ રચના મંગલ મંદિર ખોલો દયામય એના રચયિતા જે છે કોણ? તો નરસિંહ રાવ દિવેટિયા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાહિત્ય દિવાકર નરસિંહ રાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. સાહિત્ય દિવાકર નરસિંહ રાવ દિવેટિયા એમનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે? તો અમદાવાદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સાહિત્ય દિવાકર એવા નરસિંહ રાવ દિવેટિયા એમનું જન્મસ્થળ કયું? તો અમદાવાદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે? વિચાર માધુરી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ કઈ? તો વિચાર માધુરી એમની જે છે એ પ્રસિદ્ધ કૃતિ છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી સાહિત્યના ખંડ સ્વરૂપના સર્જક કોણ ગણાય છે? ગુજરાતી સાહિત્યના ખંડ સ્વરૂપના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ ગણાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાતી સાહિત્યના ખંડ સ્વરૂપના સર્જક જે છે એ મણિશંકર ભટ્ટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યના ખંડ સ્વરૂપના સર્જક જે છે એ કોણ? તો મણિશંકર ભટ્ટ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દેશમાં આર્થિક સંકટને કારણે કેબિનેટના બધા 26 મંત્રીઓએ એક બેઠકમાં સામૂહિક રાજીનામા આપી દીધા હતા? કયા દેશમાં જે છે આર્થિક સંકટને કારણે કેબિનેટના બધા એટલે કે 26 મંત્રીઓએ એક જ બેઠકમાં સામૂહિક રાજીનામા આપી દીધા છે? તો એ શ્રીલંકામાં જે છે આપી દીધા હતા. એક જ બેઠકમાં જે છે 26 મંત્રીઓએ સામૂહિક રાજીનામા જે છે શ્રીલંકામાં આપી દીધા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચર્ચિત પુસ્તક ઇગ્નાઇટેડ માઇન્ડ્સના લેખક કોણ છે? ચર્ચિત પુસ્તક એવું ઇગ્નાઇટેડ માઇન્ડ્સ એના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો એપીજે અબ્દુલ કલામ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચર્ચિત એવું પુસ્તક જે છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ એના લેખક કોણ? તો અબ્દુલ કલામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના આરએસએસની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતના આરએસએસની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો 1925માં થઈ હતી. ખાસ યાદ રાખજો કે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના આરએસએસની સ્થાપના ક્યારે? તો 1925માં થયેલી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પૂછેલી છે અહીંયા. આરએસએસ એનું પૂરું નામ શું? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એની સ્થાપના ક્યારે? તો 1925માં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો રોગ બિનચેપી ગણાય? નીચેનામાંથી કયો રોગ જે છે બિનચેપી ગણાય?
તો મિત્રો અહીંયા બ્લડ પ્રેશર જે છે એ બિન ચેપી રોગ ગણાશે. કમળો, ઝાડા ઉલટી એ બંને જે છે એ ચેપી રોગમાં આવશે અને બ્લડ પ્રેશર જે છે એ બિન ચેપી રોગ જે છે એ ગણાય છે. મિત્રો અહીંયા બ્લડ પ્રેશરની વાત થઈ છે, તો બ્લડ પ્રેશર માપવા માટેનું યંત્ર હોય એને શું કહેવાય? તો શું આવશે? સ્ફિગ્મોમેનોમીટર એને કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર માપવા માટેનું જે યંત્ર હોય એને શું? તો સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 26મો. શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન જે છે એ કોણ હતા? તો કોણ આવશે? શ્રીમતી સિરિમાઓ ભંડાર નાઈકે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો શ્રીમતી સિરિમાઓ ભંડાર નાઈકે માત્ર શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જે છે પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. એ પણ આપણને જે છે એ ખાસ યાદ હોવું જોઈએ. શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન જે છે શ્રીમતી સિરિમાઓ ભંડાર નાઈકે એ સમગ્ર વિશ્વના જે છે પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકીને અમેરિકન ઝંડો લહેરાવી કયા હરીફ દેશને મત આપી હતી? નીલ આર્મસ્ટ્રોંગે જે છે ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકીને અમેરિકન ઝંડો લહેરાવી કયા દેશને જે છે હરીફ મત આપી હતી? તો કયા દેશને આવશે? રશિયા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. શેત્રુંજી બંધ કયા જિલ્લામાં આવેલો છે? શેત્રુંજી બંધ જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભાવનગર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શેત્રુંજી બંધ જે છે કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે જે છે એ કયો શબ્દ વાપરવામાં આવતો હતો? તો કયો આવશે? મહાલ શબ્દ વાપરવામાં આવતો હતો. ખાસ યાદ રાખજો કે બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો? તો મહાલ શબ્દ જે છે એ વાપરવામાં આવતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કનિષ્કે બનાવેલ પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બૌદ્ધ સ્તૂપ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું? તો બૌદ્ધ સ્તૂપ એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોની સાથે થયેલ યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું? કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને જે છે હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું? તો કોની સાથે આવશે? શેરશાહ જે છે એમની સાથે થયેલ યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો શેરશાહનું સાચું નામ જે છે ફરીદ ખાં હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો એવું કહેવાય છે કે આ શેરશાહ પશ્ચિમ બંગાળના એક રાજાનો સેનાપતિ હતો અને એ રાજા જંગલમાં જતા હોય છે ત્યારે શિકાર કરવા માટે જતા હોય છે. ત્યાં એ રાજાની પાછળ સિંહ પડે છે અને તેને બચાવવા માટે આ ફરીદગાહ જે છે એ વચ્ચે પડે છે અને ત્યારે જ રાજા જે છે બચી જાય છે અને ત્યારથી એનું નામ જે છે શેરશાહ રાખવામાં આવ્યું હતું અને મિત્રો તેને રાજાનો વજીર બનાવવામાં આવેલો હતો. ત્યારબાદ એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા? સંથાલ જાતિના આદિવાસી સમૂહો જે છે એ કયો વ્યવસાય કરતા હતા? તો કયો આવશે? રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કરતા હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય? તો રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કરતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આધુનિક કલકત્તાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? આધુનિક કલકત્તાની સ્થાપના જે છે કોના દ્વારા કરવામાં આવી? તો કોના આવશે? જોબ ચાર્નોક જે છે એમના દ્વારા કરવામાં આવી હતી આધુનિક કલકત્તાની સ્થાપના. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમલેન્ડ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમલેન્ડ આ પુસ્તક જે છે કોના દ્વારા લખવામાં આવ્યું? તો ભગતસિંહનું જે છે આ પુસ્તક છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? લાલ કિલ્લાનું નિર્માણ જે છે કોણે કર્યું હતું? તો શાહજહાં. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. લાલ કિલ્લાનું નિર્માણ કોણે? તો શાહજહાં જે છે એમણે કર્યું હતું. મિત્રો લાલ કિલ્લા પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે લાલ કિલ્લા પર 2 વાર ભાષણ થાય છે. 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભાષણ કરે અને 15 ઓગસ્ટ એ વખતે વડાપ્રધાન જે છે એ ભાષણ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ફૂલડા કટોરી ગોતી લાવો જગ માલણી રે બહેન આ પંક્તિનો અલંકાર ઓળખાવો. આ પંક્તિ જે છે એમાં અલંકાર કયો થશે? તો રૂપક અલંકાર બનશે એમાં. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો. નાટકમાં દેવયાનીનું પાત્ર લાગણી પ્રધાન બની ગયું છે. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. નાટકમાં દેવયાનીનું પાત્ર લાગણી પ્રધાન બની ગયું છે. આમાં સમાસ જે છે એ કયો થશે? તો બહુવ્રીહી સમાસ થશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
કુમાર સંભવ મહાકાવ્યના રચયિતા કોણ છે? કુમાર સંભવ મહાકાવ્યના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? કાલિદાસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કુમાર સંભવ મહાકાવ્યના રચયિતા કોણ? તો કાલિદાસ છે, અને ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે? ઝવેરચંદ મેઘાણી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતી ભાષામાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે જે છે ઝવેરચંદ મેઘાણી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌપ્રથમ કઈ ધાતુની શોધ થઈ હતી? સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌપ્રથમ કઈ ધાતુની શોધ થઈ હતી? તો કઈ ધાતુ આવશે? આમાં રાઈટ આન્સર તાંબુ જે છે એની શોધ થઈ હતી. સિંધુ ખીણ સંસ્કૃતિમાં સૌપ્રથમ જે છે એ શેની? તો તાંબુ જે છે એની શોધ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાબરા કોટ ક્યાં આવેલું છે? બાબરા કોટ ક્યાં આવેલું છે? તો અમરેલીમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બાબરા કોટ ક્યાં? તો અમરેલી ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આહારમાં કયા એસિડની કમીના લીધે વાળ સફેદ થાય છે? આહારમાં કયા એસિડની કમીના લીધે જે છે એ વાળ સફેદ થતા હોય છે? તો કેને આવશે? પેન્ટોથેનિક એસિડ જે છે એના કમીના લીધે જે છે આહારમાં એ કમીના લીધે વાળ જે છે સફેદ થતા હોય છે. પેન્ટોથેનિક એસિડ ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ આદિવાસી દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો ક્યારે આવશે? રાઈટ આન્સર અહીંયા 9 ઓગસ્ટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે? તો 9 ઓગસ્ટના રોજ જે છે એ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહેજો-દડો કહેવામાં આવે છે? સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહેજો-દડો કહેવામાં આવે છે? તો શું આવશે? ધોળાવીરાને કહેવામાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને? તો ધોળાવીરા જે છે એ સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહેજો-દડો કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આશ્રમનો ઉલ્લુ ઉપનામથી કાગડાની નજરે હાસ્ય કટાક્ષનું પુસ્તક કોણે લખ્યું હતું? આશ્રમનો ઉલ્લુ ઉપનામથી કાગડાની નજરે હાસ્ય કટાક્ષનું પુસ્તક જે છે એ કોણે લખ્યું હતું? તો કોણે આવશે? કિશોરલાલ મસરૂવાળા જે છે એમણે લખેલું હતું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે આશ્રમનો ઉલ્લુ ઉપનામથી કાગડાની નજરે હાસ્ય કટાક્ષનું પુસ્તક કોણે? તો કિશોરલાલ મસરૂવાળા એમણે લખેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે. પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ જે છે કોણ કરે? તો કોણ આવશે? યકૃત આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયા રંગની કચરાપેટીમાં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો નાખવામાં આવે છે? કયા રંગની કચરાપેટીમાં જે છે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો નાખવામાં આવે? તો કયા રંગની આવશે? આમાં રાઈટ આન્સર લીલા રંગની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લીલા રંગની કચરાપેટીમાં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો નાખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સફાઈ કામદારો કચરાને એકત્રિત કરી ક્યાં લઈ જાય છે? સફાઈ કામદારો કચરાને એકત્રિત કરીને જે છે ક્યાં લઈ જાય? તો નીચાણવાળા ખુલ્લા વિસ્તારમાં લઈ જાય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચરાની વસ્તુઓનું કોહવાવું અને તેનું ખાતર બનવાની ક્રિયાને શું કહેવાય છે? કચરાની વસ્તુનું કોહવાવું અને તેનું ખાતર બનવાની જે ક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો કમ્પોસ્ટિંગ કહેવામાં આવશે, અને ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભૂરા રંગની કચરાપેટીમાં શું નાખવામાં આવે છે? ભૂરા રંગની કચરાપેટીમાં જે છે શું નાખવામાં આવે? તો પુનઃ ઉપયોગી જે છે એ નાખવામાં આવશે એમાં કચરો. જોઈએ ત્યારબાદનો લાસ્ટમો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતના બર્ડ સિટી તરીકે કયું સિટી ઓળખાય છે? ગુજરાતના બર્ડ સિટી તરીકે જે છે એ કયું સિટી ઓળખાય? અહીંયા મિત્રો ઓપ્શન આપેલા છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતના બર્ડ સિટી તરીકે જે છે કયું સિટી ઓળખાય છે? તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. દરરોજ આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.